गुड मॉर्निंग विद्यार्थियों, सुप्रभातम। आज આપણે ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ 7 સંહતિ કાર્ય સાધિકા સંગઠનથી કાર્ય સિદ્ધ થાય છે। સંગઠન કાર્યને સિદ્ધ કરનાર હોય છે। સંગઠન એટલે ઘણા બધા માણસો। જાજે પેઢીઓ સાપને તાણે એ આપણે આપણામાં કહેવત છે કે વધારે પેઢીઓ હોય તો સાપને પણ તાણીને લઈ જાય। આવી રીતે અહીંયા સંગઠન શક્તિ હોય તો માણસ પ્રાણી શું નથી કરી શકતા। અહીંયા આપણને પાઠ આપેલો છે। આ જે પાઠ છે એ હિતોપદેશ પ્રાણીઓની કથાઓ અંદર લખાયેલી છે। હિતોપદેશની અંદર અને પ્રાણી કથાઓમાં આપણને એ પ્રાણી કથાઓ નીતિબોધ આપનારી છે, નીતિમત્તા આપનારી છે, જ્ઞાન આપનારી છે। પ્રાણીઓને વાત કહીને, પ્રાણીઓને પાત્ર બનાવીને છેવટે તો બોધ માણસને જ આપવામાં આવ્યો છે। અહીંયા આ હિતોપદેશ જે છે એ પંડિત નારાયણ ઈસુ ખ્રિસ્તની નવમા સૈકામાં આ પંડિત નારાયણ થઈ ગયા। એમને આ હિતોપદેશના કરતા છે। અહીંયા સંહતિ એટલે સંગઠન માણસોનું હોય કે પ્રાણીઓનું હોય। સંગઠન હોય તો કોઈ પણ મુશ્કેલીમાં મુશ્કેલ કાર્ય પણ સિદ્ધ થઈ જતું હોય છે। અહીંયા આપણે પાઠ કાગડો, પારધી અને કબૂતર આ ત્રણ જે પ્રાણી છે એની વાર્તા છે। આ રીતે અને એ વાર્તાનું અહીંયા આપણે ભાષાંતર કરવાનું છે। બસ અહીંયા આપણે જોઈએ ભાષાંતર કે ભાષાંતરની અંદર વિદ્યાર્થીઓ શબ્દો જોતા જ નથી, સીધું ભાષાંતર કરી નાખતા હોય છે। પણ થોડા ઘણા શબ્દો પણ જોવા પડે અને ત્યારબાદ આપણે એની ભાષાંતરની શરૂઆત કરવી પડે। અસ્તિ ગોદાવરી તીરે વિશાળ સાંભળી તરુણ। અસ્તિ જ્યારે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે એનો અર્થ ભૂતકાળમાં થઈ જાય છે। અસ્તિ એટલે હતું, ગોદાવરી તીરે વિશાળ શિમલાનું તરુ એટલે વૃક્ષ હતું। શું હતું? ગોદાવરી નદીના કિનારે એક મોટું વિશાળ શિમલાનું ઝાડ હતું। વિવિધેભ્ય જુદા જુદા દેશભ્ય દેશોમાંથી સમાગતા અહીંયા શબ્દ આપેલો છે। શબ્દ સમાગતા એટલે આવેલા। બહવ એટલે વધારે। વિહગા એટલે પક્ષીઓ। તત્ર ત્યાં રાત્રો એટલે રાત્રિ। નિવસંતિ રાત્રિ રોકાણ કરતા હતા, રાત્રિમાં નિવાસ કરતા હતા। શું હતું? જુદા જુદા દેશમાંથી આવેલા ઘણા બધા પક્ષીઓ ત્યાં રાત્રિ નિવાસ
કરતા હતા. તે શું? તેમાંનો એક લઘુ પતનક નામા વાયસ. અહીંયા શબ્દ આપેલો છે વાયસ. વાયસ એટલે કાગડો. આ શબ્દ વારંવાર પૂછાયેલો છે, ગઈ પરીક્ષામાં પૂછાયેલો હતો. વાયસ એટલે કાગડો. તેમાં લઘુ પતનક નામનો કાગડો, અપી એટલે પણ, એક તમઃ તેમાંનો એક હતો. અસ્તિ એટલે હતો. તેમાં શું હતું? લઘુ પતનક નામનો એક કાગડો પણ હતો. અથ પ્રભાત કાલે વાયસ કૃતાંતમ દ્વિતીયમ ઇવ અટંતમ વ્યાદમ પશ્યત. શું કહે છે? હવે પ્રભાત કાલે સવારના સમયે, સ એટલે તે, વાયસ એટલે કાગડો, આપણે શબ્દ આવી ગયો. કૃતાંતમ, કૃતાંતમ એટલે યમરાજ. દ્વિતીયમ એટલે બીજો. જાણે બીજો યમરાજ ના હોય એવી રીતે અટંતમ એટલે શબ્દ આપેલો છે. અટંતમ એટલે ફરતા. વ્યાધમ પશ્ચાત પાર્થીને જોયો. કોણે જોયો? કાગડાએ જોયો. સવારના પોરમાં તે કાગડાએ જાણે બીજો યમરાજ ના હોય એવી રીતે ફરતા પાર્થીને જોયો. તમ વલોક્ય, અહીંયા સંધિ છે, તમ પ્લસ અવલોક્ય, તેને જોઈને. સો સહ, અહીંયા પણ સંધિ છે, સો અચિંતય, સહ અચિંતય, તેને વિચાર્યું. અદ્ય આજે, પ્રાતરેવ, અહીંયા શબ્દ આપેલો છે, પ્રાતરેવ એટલે સવારમાં જ. શું થયું? આજે સવારમાં જ. અનિષ્ટ દર્શનનું સંજાતમ, અનિષ્ટનું દર્શન થયું, ખરાબ દર્શન થયું, ખરાબ જોયું. ન જાણે તત્ત, મને ખબર નથી. પછી કિમ ન વિપ્રેત, અહીંયા શબ્દ આપેલો છે. શું ન ઈચ્છેલું? મને ખબર નથી કે છે. શું ન ઈચ્છેલું? દર્શયિષ્યતિ, બતાવશે. મને એ ખબર નથી કે શું ન જોયેલું મને, કે ન ઈચ્છેલું મને બતાવશે. ઇતિ વિચિંત્ય, આમ વિચારીને. સહ એટલે સુપ્રભાતમ વિદ્યાર્થીઓ. આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ 7 સંહતિ કાર્ય સાધિકા એનો પહેલો ભાગ આપણે જોઈ ગયા છીએ. હવે આપણે બીજો ભાગ અહીંયા જોઈશું. બીજા ભાગનું ભાષાંતર આપણે અહીંયા એનો અભ્યાસ કરીશું. તથા સ કપૂત રાજ, પછી તે કબૂતરોના રાજાએ તન્નું કણ લુપ્તાન, ચોખાના દાણાથી લલચાયેલા કપોતાન, કપોતાન એટલે કબૂતરોને, અકથય એટલે કહ્યું. કુતો અત્ર નિર્જન વને તંડુલકણાનામ સંભવ, ક્યાંથી અહીંયા નિર્જન વને, કોઈ માણસ તો દેખાતું નથી કે છે, અને આવા નિર્જન વનમાં તંડુલકણાનામ સંભવ, આવા નિર્જન વનમાં ચોખાના દાણાનો સંભવ ક્યાંથી કે છે? હે, વનમાં માણસ નથી અને અહીંયા નીચે દાણા પડેલા છે, તો દાણા આવ્યા ક્યાંથી કે છે?
તન્ની રૂપ્યતામ તાવત, અહીંયા શબ્દ આપેલો છે. તન્ની રૂપ્યતામ તાવત એટલે તો તેના વિશે વિચાર કરો. અહીંયા છે કબૂતરોનો રાજા કહે છે કે ભાઈ નિર્જન વનમાં દાણા ક્યાંથી આવે? તો ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 9 સંસ્કૃત પાઠ 7 સંસ્કૃત કાર્ય સ્થાપિકા એનો 2 ભાગ જોઈ ગયા અને ત્રીજો ભાગ હવે એનું ભાષાંતર આપણે જોઈશું. અહીંયા ઉત્તમ ચ એટલે જ કહેવાયું છે કે અહીંયા આ જે 2 લાઈનો છે એ શ્લોક આપેલો છે. આ શ્લોક પરીક્ષામાં પણ જે શ્લોકોનું ભાષાંતર કરવાનું આવે છે એની અંદર આ શ્લોક ભાષાંતર તરીકે પૂછાય છે અને અર્થ વિસ્તાર તરીકે પણ પૂછવામાં આવે છે. શંકાભિહિ એટલે શંકા, સંશય. સર્વ મ આક્રાંત મન્નમ પાનમ. અહીંયા સર્વ એટલે બધી, આક્રાંતમ અહીંયા શબ્દ આપેલો છે. આક્રાંતમ એટલે છવાયેલું છે. શંકાથી બધું છવાયેલું છે. અન્નમ પાનમ ખાન અને પાન. સ એટલે અને ખાન અને પાન. દુર્લભમ એટલે મળવા મુશ્કેલ છે. પ્રવૃત્તિ કુત્ર કર્તવ્ય. પ્રવૃત્તિ કુત્ર કર્તવ્ય. પ્રવૃત્તિ ક્યાં કરવી? જીવિતવ્યમ કથમ વા. જીવવું કેવી રીતે, અથવા તો જીવવા એટલે અથવા જીવવું કેવી રીતે? બધી જગ્યાએ જ્યારે શંકાથી છવાયેલું હોય ત્યારે પ્રવૃત્તિ ક્યાં કરવી અને જીવવું કેવી રીતે? તસ્ય તદ્વચનમ શ્રુત્વા. તેમનું તે વચન સાંભળીને સર્વે કબૂતરા બધા જ કબૂતરો તત્ર ચાલે ઉપવેશન. એમનું આ વચન સાંભળીને પેલા કબૂતરે કીધું ભાઈ આ તો આપણે કેવી રીતે જીવવું? ખાવું પીવું ને ખાઈએ પીએ ને તો જીવીએ કેવી રીતે? એ બધી જગ્યાએ શંકા કરીએ તો એ યોગ્ય નથી. એટલે અહીંયા એ કબૂતરનું વચન સાંભળીને બધા જ કબૂતરોએ શું કર્યું? ઝાડ પેલી બિછાયેલી હતી ને, પેલા કબૂતરાને માટે દાણા ચોખાના નાખ્યા હતા એની ઉપર આવીને બેસે છે. અનંતરમ ત્યારબાદ પછી શું થયું? તે સર્વે જાણે કે બધા ઝાડની અંદર બધા અભવન બંધાઈ ગયા. ઝાડ નીચે પંથરેલી એની પર પેલા કબૂતરા જઈને બેસે છે એટલે ઝાડમાં બંધાઈ જાય છે. એમના પગ કેવા હોય એટલે ઝાડ છીણી હોય એની અંદર પગ બંધાઈ જાય છે. અથ જોર બધા અથ જાલ બધા. આથી ઝાડથી બંધાયેલા તે યશ્ય. શું કર્યું? ઝાડથી બંધાયેલા તેમણે શું કર્યું? વચને તત્ર. તે જ્યારે કહ્યું હતું ભાઈ આપણે તો આ જે ચોખાના દાણા છે ચણવા જવું જોઈએ, એટલે તેના વચનથી તેઓ તત્ર એટલે ત્યાં સમાપતન એટલે પડ્યા હતા. તેમના વચનથી તે પડ્યા હતા. આથી ઝાડથી બંધેલા તેઓ જેના વચનથી ત્યાં પડ્યા હતા. કોના વચનથી? કે કબૂતરે કીધું હતું અને એના વચનથી ઝાડમાં ફસાઈ ગયા. તસ્ય તેના કપોતસ્ય તે કબૂતરના તિરસ્કારમ કુર્વંતિ સ્વ. તે કબૂતરનો શું કરવા માંડ્યા?
તિરસ્કાર કરવા લાગ્યા. જે કબૂતરે કીધું કે ભાઈ આપણે આ દાણા ચણવા જવું જોઈએ, એટલે એ કબૂતરના જે જાળથી બંધાઈ ગયા પછી શું કરે, એટલે એનો તિરસ્કાર કરવા માંડ્યા. તસ્ય તિરસ્કાર, તેનો તિરસ્કાર શ્રુત્વા, તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવ અવગત, ચિત્રગ્રીવે કહ્યું, અવગત એટલે કહ્યું, શું કહ્યું? વિપત્તિ કાલે વિસ્મય એવ કાપુરુષ લક્ષણ. વિપત્ત કાલે એટલે વિપત્તિના સમયે વિસ્મય કરવું, કાપુરુષ એટલે કાયર પુરુષનું લક્ષણ છે. તદત્ર તેથી અહીં ધૈર્ય અવલંબ્ય, અહીંયા શબ્દ આપેલો છે ધીરજ ધરીને. તેથી શું કરવું જોઈએ? ધીરજ રાખવી જોઈએ, ધીરજથી કામ લેવું જોઈએ. બધા જ એમ રીતે તિરસ્કાર કરવા માંડે તો એ કાર્ય સફળ થતું નથી. એટલે શું કહે છે પેલો જે ચિત્રગ્રીવ છે એ શું કહે છે, ભાઈ ધીરજ રાખો. હવે બંધાઈ તો ગયા જ છીએ આપણે, તો એના માટે ધીરજ રાખવી જરૂરી છે. ધીરજ રાખીને ઇદાનીમ એવમ પ્રિયતામ, શું કહે છે? ધીરજ રાખીને અત્યારે આમ કરો. શું કરવાનું કહે છે? પાછો આ શ્લોક આવે છે, અને શ્લોક જે છે એ અહીંયા 2 લાઈનોમાં શ્લોક છે. સર્વે બધા જ એક ચિત્તી ભૂય, ત્યાં શબ્દ આપેલો છે એક મનવાળા થઈને. બધાએ શું કરવાનું? એક મનવાળા થઈ જવાનું. એક મનવાળા થઈને જાલમ આદાય ઉદિતામ્યત, જાલને લઈને ઉડી જાઓ. બધા જ એક મનવાળા થઈને સંગઠન કરીને જાળને લઈને ઉડી જાઓ કે છે. આથી શું કહેલું છે? શ્લોક આપેલો છે અલ્પનામી વસ્તુનામ. અલ્પનામી એટલે અહીંયા શબ્દ છે નાની નાની વસ્તુઓથી. અલ્પનામી વસ્તુનામ, નાની નાની વસ્તુઓથી સંહતિ. આપણો જે અહીંયા હેડિંગ છે સંહતિ એટલે સંગઠન, કાર્ય સાધિકા. નાની નાની વસ્તુઓથી સંગઠન સાધી શકાય છે. ગુણત્વ માપનને, અહીંયા શબ્દ છે તૃણ ગુણત્વ માપનને, એટલે દોરડું બનેલા તણકલાઓથી. દોરડું શાનું બને છે? તણકલાઓ. મોટો એક દોરડું બનાવવું હોય તો ઘણી બધી દોરડી નાના તણકલાની જરૂર પડતી હોય છે. તો શું કહે છે કે દોરડું બનેલા તણકલાઓથી બધ્યંતે બંધાય છે. મત્તદંતિન, મદોન્મત્ત હાથીઓ. અને પસંદ જોઈશું એવું. નાની નાની વસ્તુઓથી સંગઠન સાધી શકાય છે. અહીંયા દોરડું બનેલા તણખલાઓથી મદોન્મત્ત હાથીઓ બંધાય છે. આપણો અહીંયા ત્રીજો ભાગ છે ભાષાંતરનો એ પૂર્ણ થયો. આગળના હવે 6 લાઈનો રહી છે એ આવતી વખતે જોઈશું. સુપ્રભાતમ વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 9 સંસ્કૃત પાઠ 7 સંહતિની કાર્ય સાધિકા એનો છેલ્લા ફકરાનું ભાષાંતર જોઈશું. અહીંયા આપણે આગળનું ભાષાંતર જોઈ ગયા છે કે સંગઠનથી બધું સિદ્ધ થાય છે. સંગઠન શક્તિ એક એવી શક્તિ છે કે જેની આગળ
કશું કોઈનું ચાલતું નથી. અહીંયા ઇતિ વિચિંત્ય સર્વે કપોતાઃ જાલમાદાય ઉત્પતિતાઃ. આમ વિચાર કરીને સર્વે કપોતા બધા જ કબૂતરો જાલમ દાયમ જાળને લઈને ઉત્પતિતાઃ એટલે ઉડ્યા. બધાએ શું કર્યું? સાથે ઉડ્યા, જાળને લઈને જ ઉડી ગયા. તત વ્યાધઃ તાન જાલાપહારકાનો અવલોક્ય પશ્ચાત્તાવતિ. પછી શું થયું? તે વ્યાધઃ તે પાર્થી તે જાલાપહારકાનમ જાલ પ્લસ અપહાર પ્લસ કાન. અહીંયા જાલપહારકાન એટલે જાળને લઈ જનારાઓને. કોણ? તો કબૂતરો. કબૂતરો જાળ લઈને ઉડ્યા એટલે જાળને લઈ જનારા કોણ? કબૂતરો. કબૂતરો ઉડ્યા એટલે જાળને લઈને ઉડી ગયા. એણે જોયું પેલા પાર્થીએ કે આ તો બધા કબૂતરો જાળને લઈને ઉડી જાય છે. એટલે એ શું કરે છે? તાતા પછી વ્યાધા તે પાર્થી તાન જાલાપહારના તે જાળને લઈ જનારાઓની અવલોક્ય એમને જુએ છે. આમ કે આ જાળ ઉડે છે એમને જોઈને પશ્ચાત એટલે પાછળ, ધાવતી એટલે દોડ્યો, એમની પાછળ દોડ્યો. પરંતુ તાન સુદૂરમ પરંતુ તેઓ શું થયું? સુદૂરમ દૂર સુધી. ગતાન એટલે ગયા. દ્રષ્ટવા જોઈને, દૂર સુધી ગયેલા જોઈને. વ્યાધઃ પાર્થી પ્રતિનિવૃત્ત પાર્થીને શું કર્યું? પાછો વળી ગયો. દૂર સુધી જોઈને એ પાર્થી શું કરે છે? પાછો આવી જાય છે. કે હવે તો પેલા કબૂતરો ઉડે એની પાછળ એ ક્યાં ઉડે? એટલે દોડ્યો, જોયું કે હવે બહુ દૂર સુધી જતા રહ્યા છે એટલે એ પાછો આવી જાય છે. લુબ્ધક નિવૃત્ત દ્રષ્ટવા ચિત્રગૃહ અવદર. પેલો અહીંયા જુઓ, આ વ્યાધઃ એટલે કોણ? પાર્થી થાય. લુબ્ધકમ એટલે પણ પાર્થી થાય. શિકારી, જે શિકાર કરે તે. એને નિવૃત્તમ એટલે પાછો ફરેલો જોઈને. અહીંયા પ્રતિનિવૃત્તિ શબ્દ મેં અહીંયા આપ્યો છે. પાછો વળ્યો. નિવૃત્તમ દ્રષ્ટવા ચિત્રગૃહ અવદર. પેલા કબૂતરોના રાજા કહે છે. અવદર એટલે બોલ્યો. શું બોલે છે? હિરણ્ય નામક હિરણ્ય નામનો મિત્રસ્ય મારો મિત્ર મુસક રાજસ્ય સમીપે વયમ ગચ્છામઃ. ચિત્રગૃહનો મિત્ર મુસકરાજ એટલે ઉંદરોનો રાજા. ઉંદરોના રાજાની પાસે મિત્રસ્ય એટલે મારો મિત્ર મુસકરાજ. મુસકરાજ ચિત્રગૃહનો શું થાય? મિત્ર હતો. મુસકરાજની સમીપે એટલે પાસે, વયમ એટલે આપણે, ગચ્છામાં એટલે જઈએ છીએ. આપણે ક્યાં જઈએ? મારો મિત્ર છે મુસકરાજ કે છે. ચિત્રગૃહનો મિત્ર કોણ? મુસકરાજ. તો મુસકરાજ કોણ? એ ઉંદરોનો રાજા. ઉંદરોના રાજાની પાસે આપણે જઈએ છીએ. સાતે અસ્માન બંધનાત મુક્તાન કરિષ્યતિ. તે આપણને અસ્માન એટલે આપણને, બંધનાત એટલે બંધનમાંથી, મુક્તાન એટલે મુક્ત, કરિષ્યતિ એટલે કરશે. તે આપણને બંધનમાંથી છોડાવશે, મુક્ત કરશે. તથા પછી તે મુસક રાજસ્ય સમીપમ. પછી એ ક્યાં જાય છે?
मूषक राजनी पासे समीपम એટલે પાસે સમગચ્છન ગયા ચિત્રગ્રીવસ્ય બંધનાથ એટલે બંધનમાંથી અહીંયા શબ્દ આપેલો છે બંધનાથ એટલે બંધનમાંથી મુક્ત કરશે પછી શું થયું તત તે પછી તે મૂષક રાજ્ય સમીપ સમગચ્છ મૂષક રાજની પાસે જાય છે ચિત્રગ્રીવસ્ય મિત્રેણ ચિત્રગ્રીવના મિત્ર મૂષક રાજેન મૂષક રાજા સ્વકીય તીક્ષ્ણ અહીંયા તીક્ષ્ણ શબ્દ આપેલ છે તીક્ષ્ણ દંતે ઝીણા દાંત વડે મૂષક રાજ પેલા ઉંદરોના દાંત કેવા હોય તીક્ષ્ણ હોય ઝીણા દાંત હોય તીક્ષ્ણ દંતે સર્વેશામ મૂષક રાજની પાસે જાય છે મૂષક રાજના ઝીણા દાંતો વડે સર્વેશામ બધાના બંધનાની છિન્નાની છિન્નાની શબ્દ આપે છે અહીંયા બંધનોને કાપી નાખ્યા ચિત્રગ્રીવો અપી ચિત્રગ્રીવ પણ હિરણ્યકશ્ય હિરણ્યકનો આભારમ મતવા આભાર માનીને થેન્ક યુ કહીને કે ભાઈ તમે અમારું આટલું અમને બંધનમાંથી મુક્ત કર્યા એટલે તમારો ખૂબ ખૂબ આભાર સપરિવાર પોતાના પરિવાર સાથે યથેષ્ટ દેશાન એટલે મન ચાહી જગ્યાએ એમને ગમે ત્યાં સમગચ્છત જતા રહ્યા આપણો અહીંયા આ પાઠ સંહતિ કાર્ય સાધિકા સંગઠનથી કાર્ય સિદ્ધ થાય છે એ પાઠ અહીંયા પૂર્ણ થયો પ્રાણી જગતમાં જો પ્રાણીઓ આટલું સમજતા હોય કે સંગઠન શક્તિ ખૂબ મોટી વાત છે સંગઠન એ જ કાર્યને સિદ્ધ કરનારું છે તો એ વસ્તુ આપણે વિદ્યાર્થીઓ આપણે પણ એમાંથી બોધ લેવાનો છે કે સંગઠન એ જ વધારે મહત્વનું છે અને સંગઠનથી જ કાર્ય પાર પડે છે એટલે માણસોને આ બોધ આપવામાં આવ્યો છે પ્રાણીઓ દ્વારા પ્રાણીઓની વાર્તા દ્વારા એક હિતોપદેશ નામનો આ મોટો ગ્રંથ છે પ્રાણી જગતનો તો એમાંથી આપણે આ બોધ મેળવીએ અને એનું આચરણ કરીએ જય ભારત